Hello, good morning everyone. Okay, so today we are going to study what is the particular integral when x is a special form in x raised to m, right? In our previous lecture we have discussed on this method that we don't have any particular method to find a particular integral when we have x is a special form in x raised to m. મીન્સ એક્સ રેસ ટુ એમ માટે આપણે કોઈ માટે પર્ટિક્યુલર મેથડ નથી, બરાબર. ખાલી એના અમુક સ્ટેપ છે કે જે આપણે ફોલો કરવા પડશે. બાકી જે આપણે ફોર્મ્યુલા ફાઇન્ડ કર્યું હતું જેવી રીતે ઈ રેસ ટુ એક્સ હોય, બરાબર, બીજું સાઇન એક્સ અથવા તો કોસ એક્સ હોય, ત્યારે આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ ફોર્મ્સ વી હેવ ફાઇન્ડ આઉટ, બટ ઇન ધીસ સિચ્યુએશન વી વિલ નોટ ડુ ધીસ, બરાબર. ઓકે, તો આના માટે આપણે એના માટેના અમુક સ્ટેપ છે અને તમને ક્લિયર તો ત્યારે જ થશે કે જ્યારે આપણે એના એક્ઝામ્પલ છે એ સોલ્વ કરશું થોડાક. ઓકે, તો ફર્સ્ટ આપણે લઈએ when x is a special form of x raised to m, means to find a particular integral when to find, okay, to find particular integral when x equal to x raised to m or, બરાબર, પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણું શું છે તો કે 1/f of dx, બરાબર. એટલે કે અથવા એવું પૂછાય કે to find particular integral when x equal to x raised to m or find 1/f of d, x ની જગ્યાએ આપણી પાસે છે x raised to m. ઓકે, આમાંથી કોઈ બી પૂછાય. ઓકે, એક્ઝામમાં તો ન પૂછાય, બરાબર, પણ આપણે મેથડ છે ફાઇન્ડ કરવી છે એટલા માટે આપણે જોવું પડશે કે શું છે. તો એના માટે આપણી પાસે વી હેવ ટુ કેસીસ. ફર્સ્ટ વન ઇઝ કેસ 1. શું કે છે તો કે વેન d is a factor of, okay, d is not a factor of f of d, means આનો મતલબ શું કહેવાય તો કે d equal to 0 is not a, d is not a factor. d factor છે, મીન્સ d factor ક્યારે થાય કે જ્યારે d equal to આપણે 0 છે ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરીએ ત્યારે, બરાબર. એટલે કે d equal to 0 is not a solution of f of d equal to 0, બરાબર, ખાલી f of d નથી. ઓકે, તો આવું હશે ત્યારે આપણું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે આપણને શું મળશે તો કે ઇન ધીસ કેસ શું કરવાનું છે તો કે ઇન ધીસ કેસ ફર્સ્ટ શું હોવું જોઈએ તો કે d equal to 0 સબસ્ટિટ્યુટ કરીએ તો 0 ના થતું. સેકન્ડ વન, ઇન ધીસ કેસ આપણે શું લખશું તો કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણું શું થાય 1/f of d x raised to m, બરાબર. તો આ કેસમાં આપણે એવું લખશું ઇન ધીસ કેસ વી વિલ રાઇટ શું લખશું તો કે 1/f of d આપણી પાસે હશે, બરાબર. એને કયા ફોર્મમાં લખશું તો કે ઇક્વલ ટુ જે આ છે એને આપણે ઇન્વર્સમાં ઉપર જવા દેશું, બરાબર, f of d એનો ઇન્વર્સ. ઓકે, આવી રીતે લખશું. પછી શું કરશું તો કે એક્સપાન્ડ f of d, આ જે f of d છે એને આપણે શું કરશું એક્સપાન્ડ કરશું. પછી આપણે એક્સપાન્ડ કર્યા પછી આપણે એને શું કરશું, ઓકે, આનું નાઉ એક્સપાન્ડ f of d to get a terms, expand f of d by using કઈ મેથડથી f of d ને એક્સપાન્ડ કરવાનો છે તો કે expand f of d by using binomial
theorem to get terms. જો આ મેથડ છે હું લખું છું બરાબર, તમને અત્યારે મે બી ન પણ સમજાય તો તમને ક્યારે સમજાશે કે when we will solve an example, જ્યારે આપણે એક એક્ઝામ્પલ જોશું ત્યારે તમને આના બધા ટોપિક છે મીન્સ જે પોઈન્ટ છે બધા ક્લિયર થઈ જશે બરાબર. તો એક્ઝામ્પલ થયા પછી એકવાર વિડીયો છે બેક જઈને તમે જોઈ શકો. એક્સપાન્ડ એફ ઓફ ડી બાય યુઝિંગ બાયનોમિયલ થિયરમ ટુ ગેટ અ ટર્મ લાઈક, કઈ ટર્મ્સ મળશે તો કે d of x raised to m means derivative, first derivative of x raised to m, second derivative of x raised to m up to nth derivative of x raised to m બરાબર. આ ચાલ્યા જ રાખે. આ ટાઈપના ડેરિવેટિવના આપણને ફોર્મ મળશે બરાબર. બટ આપણને ખબર છે કે સપોઝ કે કોઈ એમ કે થર્ડ ડેરિવેટિવ ઓફ એક્સ સ્ક્વેરનું થર્ડ ડેરિવેટિવ તો ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ 2x મળે, સેકન્ડ ડેરિવેટિવ આપણને 2 મળે, થર્ડ ડેરિવેટિવ 0 મળે. એટલે કે આ જે છે એ n હોય બરાબર, અને x રેઝ ટુ m લખ્યું છે આપણે બરાબર. હવે અહીંયા આપણે લખીએ કે ઇફ આ n છે બરાબર, આ જે કેસ છે એમાં ઇફ n ઇઝ ગ્રેટર ધેન m, કેવું છે ગ્રેટર ધેન x, m કરતા n છે મોટો હશે ત્યારે ઇફ n ઇઝ ગ્રેટર ધેન m ધેન ડેરિવેટિવ આપણને શું મળશે, nth ડેરિવેટિવ ઓફ x રેઝ ટુ m will be 0, રાઈટ. ચાલો યુઝ કરવાનો આવશે ત્યારે હું તમને કહીશ બરાબર. Therefore we have to write terms આપણે કેવી ટર્મ્સ લખવાની થશે કે જેમાં n છે ઈ m કરતા કેવો થશે નાનો બરાબર. જ્યારે મોટો થશે ત્યારે તો આપણને આન્સર વી ગેટ 0 બરાબર. તો આપણે લખશું કે ઇન ધીસ કેસ વી રાઇટ ધ ટર્મ્સ અપ ટુ mth પાવર. જો જ્યારે આવું હશે x રેઝ ટુ m મીન્સ d સ્ક્વેર x સ્ક્વેર બરાબર, ત્યારે આપણને આનો આન્સર મળશે 2 બરાબર. એટલે આપણે ત્યાં સુધી જ લખશું. જો અહીંયા વધી જશે તો આન્સર 0 મળશે. સો અહીંયા આપણે લખીએ કે ઇન ધીસ કેસ વી રાઇટ ટર્મ્સ ઓર વી રાઇટ એક્સપાન્શન. આની જગ્યાએ તમે એક્સપાન્શન બી લખી શકો બરાબર. એક્સપાન્શન ક્યાં સુધી લખવાનું છે તો કે અપ ટુ mth પાવર ઓફ ડી, ડીની mth પાવર સુધી, અહીંયા જેટલી પાવર છે ત્યાં સુધી જ આપણે આના એક્સપાન્શન લખવાનું છે. એન્ડ ધીસ વે we can find particular integral, right? ઓકે, આ જે છે આપણો ફર્સ્ટ કેસ થઈ ગયો બરાબર. હવે સેકન્ડ, આ કોના માટે થયું કે જ્યારે આપણને આપેલું હોય f ઓફ ડી ઇક્વલ ટુ ડી માઇનસ એ. હમણાં હું તમને એક્ઝામ્પલ કહીશ બરાબર, કઈ રીતે આ મેથડ છે આપણે યુઝ કરીએ છીએ. હું એક્ઝામ્પલ લઈને સમજાવીશ. સપોઝ કે ડી માઇનસ એ છે આપણું f ઓફ ડી છે, બટ એવું પણ બને કે સપોઝ કે અહીંયા ડી સ્ક્વેર ડી ક્યુબ એવું છે આના મલ્ટિપ્લિકેશનમાં હોય તો આપણે શું કરશું કે સપોઝ હજી આપણે બીજો કેસ લઈએ બરાબર, કે એફ ઓફ ડી ઇક્વલ ટુ ડી રેઝ ટુ આર ઇન જનરલ લઈએ છીએ તો આપણે ડીની આર પાવર લઈએ અને ડી માઇનસ એ એટલે કે અહીંયા આપણે લખશું જી ઓફ ડી. સપોઝ કે એફ ઓફ ડી છે આપણું આ ટાઈપનું હોય તો કેસ 2. Case number 2, suppose f of d equal to d raised to r, suppose or assume that
સપોઝ કરીએ, બરાબર. સપોઝ f of d equal to d raised to r f of d, રાઈટ. આવું હોય ત્યારે આપણને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શું મળશે? તો કે ધેન 1/f of d x raised to m ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે 1/f of d શું છે? d raised to r f of d x raised to m, બરાબર. આવું થશે. તો આ કેસમાં આપણને આટલું તો છે, સોરી, અહીંયા આપણને શું મળશે? g of d. ઓકે, આવું જ્યારે કેસ હશે ત્યારે આપણે ફર્સ્ટ આટલું સોલ્વ કરશું, બરાબર. ત્યારે આપણને આ બધી ટર્મ્સ મળશે. એ બધી ટર્મ્સમાં આપણે ડી રેઝ ટુ આર છે એ બધાને મલ્ટીપ્લાય કરશું. જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે જ ક્લિયર થશે, બરાબર. અત્યારે તમને નહીં સમજાય. સપોઝ કે આવું છે તો આવા કેસમાં અગેઇન આપણે શું કરશું? જી ઓફ ડી ને અગેઇન વી એક્સપાન્ડ જી ઓફ ડી, બરાબર. આવું કેસ આવે ધેન શું કરીએ? તો કે જી ઓફ ડી 1/g of d છે, બરાબર. તો કે 1/g of d આપણને કઈ રીતે મળે? તો અગેઇન જે આમાં પ્રોસેસ કરી એ 1/g of d ઇક્વલ ટુ g of d નો ઇનવર્સ, બરાબર. પછી આપણે શું કરીએ? સિમ્પ્લિફાઈ ઓર ફાઇન્ડ આઉટ 1/g of d. સિમ્પ્લિફાઈ ફાઇન્ડ આઉટ લખીએ, બરાબર. ફાઇન્ડ આઉટ g of d by using કેસ 1, બરાબર. કેસ 1 માં જે પ્રોસેસ કરી આપણે એ 1/g of d ફાઇન્ડ કરવા માટે કરવાની છે, બરાબર. ઓકે, તો અહીંયા સુધી આપણું થઈ જશે, બરાબર. પછી શું લખશું આપણે? વાઇલ જ્યારે શું હશે? આખું મીન્સ 1/d raised to r g of d આવું હશે ત્યારે આપણને કેવી ટર્મ્સ મળશે? તો કે આ તો છે જ, બરાબર. સપોઝ કે અહીંયા 1/d ક્યુબ આવે તો આ મલ્ટીપ્લાય 1/d ક્યુબ ઇન્ટુ d શું થઈ જશે? 1/d સ્ક્વેર, રાઈટ. તો આ કેસમાં આપણને કેવી ટર્મ્સ મળશે? તો કે વાઇલ d raised to r g of d expand, we will get a terms like કઈ ટર્મ્સ મળશે? તો કે ફર્સ્ટ જ્યારે અહીંયા d raised to r છે અહીંયા મલ્ટીપ્લાય કરશો d ને, બરાબર. ત્યારે આપણને કેવી ટર્મ્સ મળશે? આપણે સ્ટાર્ટ કરીએ 1/d થી, બરાબર. લાઈક 1/d એ મળે, 1/d સ્ક્વેર મળે, 1/d ક્યુબ એ મળે, બરાબર. અને બીજી એ કઈ મળશે? તો કે ડી વાળી એ મળશે, ડી સ્ક્વેર વાળી મળશે, ડી ક્યુબ વાળી, આ બધી ટર્મ્સ મળશે, બરાબર. અહીંયા આપણું પૂરું થાય છે. અને then by તમને ખબર જ હશે, બરાબર. ઓકે, હું ફર્સ્ટ લખી નાખું કે આનું મિનિંગ શું છે? કે 1/d છે ફોર ધી, અહીંયા આપણે લખીએ કે ફોર ધી ટર્મ્સ, કઈ ટર્મ્સ? તો કે ફોર ધી ટર્મ્સ 1/d મીન્સ શું કહેવા માંગે છે? કે ફોર ધી ટર્મ્સ એટલે કે 1/d માં જે ટર્મ્સ હશે, સપોઝ કે આવું હોય 1/d એના મલ્ટીપ્લાયમાં એક્સ ક્યુબ, બરાબર. તો આનું આપણે શું સમજશું? કે 1/d ઇઝ, આપણે ફર્સ્ટ થિયરમ ભણી ગયા, બરાબર. કે 1/d ઇઝ સ્ટેન્ડ ફોર ઇન્ટિગ્રેશન, રાઈટ. તો જ્યાં 1/d દેખાશે ત્યાં આપણે શું કરશું? કે we integrate the corresponding term, and means જ્યાં 1/d છે, બરાબર. ફોર ધી ટર્મ્સ 1/d
વી ઇન્ટિગ્રેટ ધ કરસ્પોન્ડિંગ ટર્મ મીન્સ એના જે બાજુમાં જે ટર્મ્સ હશે એનું આપણે ઇન્ટિગ્રેશન કરશું અને 1 ખાલી ડી હશે ધેટ મીન્સ ડેરિવેટિવ કરશું. બરાબર, તો અહીંયા આપણે લખીએ એન્ડ ફોર ધી ટર્મ્સ ડી વી ડિફરન્શિએટ એવું લખીએ. બરાબર, differentiate the corresponding ઓકે, આપણે આવું કરશું. રાઈટ, હવે સપોઝ કરીએ આપણે તમને આ સમજાણું ન હોય. બરાબર, આપણે એક એક્ઝામ્પલ લઈને ઇન જનરલ આપણે ડી માઇનસ એ છે એ આપણે ફેક્ટર લઈએ છીએ. તો લેટ અસ કન્સિડર ધ એક્ઝામ્પલ. ઇરેઝ કરી નાખું છું. બરાબર, લેટ અસ કન્સિડર એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. બરાબર, પછી એને બેઝડ ઇન જનરલ એક્ઝામ્પલ લઉં છું કે લેટ અસ કન્સિડર ફેક્ટર ડી માઇનસ એ. ધેન ડી માઇનસ એ છે આપણે ફેક્ટર લઈએ. બરાબર, તો આપણને મળશે 1/f of d x raised to m equal to 1/d minus a x raised to m. જો અહીંયાથી આપણી જે પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય છે. શું કરશું આપણે? બાયનોમિયલ થિયરમનો યુઝ કરવાનો છે. બરાબર, એક્સપાન્ડ કરવા માટે આપણે લખ્યું હતું કે ફોર એક્સપાન્ડ f of d by using binomial theorem. તો બાયનોમિયલ થિયરમ આપણે યુઝ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડશે? તો કે જો આ જે છે બરાબર ડી વાળાને હલાવવાનો નથી, આપણે જે કોન્સ્ટન્ટ છે ત્યાં 1 લાવવો છે. હવે અહીંયા 1 લાવવો હોય +1 મીન્સ આપણે 1 માઇનસ ડી અથવા તો 1 પ્લસ ડી આવા ફોર્મમાં લાવશું. પછી અહીંયા ડી છે કોઈ પણ હોઈ શકે એની. બરાબર, અહીંયા 1 જ લાવવો છે તો 1 આપણે ક્યારે લાવી શકીએ? જ્યારે કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર લઈ લઈએ. તો સપોઝ કે હું આમાંથી એ છે માઇનસ એ કોમન લઈ લઉં એટલે -1/a કોમન થઈ ગયા. બરાબર, અપોનમાં શું વધશે? તો કે માઇનસ એ છે એ કોમન લીધા છે, અહીંયા લખવું. બરાબર, તો 1 વધ્યા, માઇનસ કોમન લીધા છે તો આ પ્લસ છે એ માઇનસ થઈ જશે. પણ ડીમાં એ છે નહીં અને આપણે કોમન લીધા છે તો શું આવશે? d/a x raised to m. ઓકે, બધામાં આપણે આ પ્રોસેસ કરવાની છે. સો પ્લીઝ બી કેરફુલ. ઓકે, ઇક્વલ ટુ -1/a છે. જે અપોનમાં છે 1 પાવર એને આપણે મીન્સ ડિનોમિનેટરમાંથી ન્યુમેરેટરમાં લઈ જઈએ તો આપણને મળશે 1 - d/a એનો ઇન્વર્સ x raised to m. ઓકે, ફર્સ્ટ આપણે મેથડ હતી કે 1/f of d હોય તો આપણે એને શેમાં કન્વર્ટ કરશું? f of d એનો ઇન્વર્સ. બરાબર, અહીંયા આપણે મળી ગયું. નાવ આને આપણે શું કરવાનું હતું? ફેક્ટરાઇઝ કરવાનું હતું, મીન્સ એને એક્સપાન્ડ કરવાનું હતું બાય યુઝિંગ બાયનોમિયલ થિયરમ. તો -1/a. ઓકે, હવે આમાં બાયનોમિયલ થિયરમ યુઝ કરીએ મીન્સ NC0 બાયનોમિયલ થિયરમ તમને ખબર છે 1 1 1 1 2 1 1 આ બેનો સમ 3, અહીંયા સમ 3 1 આ બેનો સમ 6 4 4 1 1. ઓકે, આ ટાઈપનો બાયનોમિયલ થિયરમ છે. આ યુનિટમાં આપણે વધારે યુઝ નથી કરવાનું. જે ફોર્મ્યુલા યુઝ કરશું હું તમને અહીંયા લિસ્ટ કરીને આપી દઈશ. બરાબર, તો અહીંયા ડેફિનેશન બાયનોમિયલ થિયરમનો યુઝ કરશું. ધેન વી વિલ ગેટ ફર્સ્ટ 1 માઇનસ છે તો આપણે બધી ટર્મ્સ છે એ પ્લસમાં મળશે. બરાબર, કેમ કે માઇનસનો સ્ક્વેર જ આવશે બધામાં. 1 પ્લસ આની 1 પાવર મીન્સ d/a પ્લસ d/a નો સ્ક્વેર મીન્સ d²/a² પ્લસ d³/a³ પ્લસ અપ ટુ પ્લસ. ક્યાં સુધી જવાનું છે આપણે? તો કે m પાવર. જો અહીંયા x raised to m છે, અગેઇન આપણે એક મેથડ જોઈ હતી. બરાબર, ક્યાં સુધી એને એક્સપાન્ડ કરવાનું? તો કે જ્યાં સુધી
x રેસ ટુ m પાવર છે તો અહીંયા આપણે a રેસ ટુ m અગેઇન હજી ચાલશે તો ખરા જ, બરાબર, પણ આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયાનું 0 થઈ જશે. વી વિલ ગેટ ઇન નેક્સ્ટ સ્ટેપ x રેસ ટુ m એઝ ઇટ ઇઝ. બરાબર. હવે શું કરશું? -1/a છે, કોન્સ્ટન્ટ છે. ફર્સ્ટ x રેસ ટુ m છે 1 પર લાગે, બરાબર, તો x રેસ ટુ m જ રહેશે. પ્લસ 1/a છે કેવો કહેવાશે? કોન્સ્ટન્ટ. એઝ ઇટ ઇઝ રાખીએ. ડેરિવેટિવ ઓફ x રેસ ટુ m મીન્સ d ઓફ x રેસ ટુ m પ્લસ 1/a² કોમન લઈ લઈએ. We will get d2 means second derivative of x raised to m plus up to plus અહીંયા આવશે 1/a raised to m છે, આપણે બહાર લઈ લઈએ. mth derivative of x raised to m, right, plus 1/a ના પછીનું a raised to m plus 1 વાળું આવશે, બરાબર. m plus 1 અહીંયા આપણને મળશે mth plus 1th ડેરિવેટિવ ઓફ x રેઝ ટુ m પ્લસ અપ ટુ પ્લસ, રાઈટ, ઇક્વલ ટુ -1/a x રેઝ ટુ m એઝ ઇટ ઇઝ રાખીએ. પ્લસ આનું ડેરિવેટિવ આપણને શું મળશે? તો કે ડેરિવેટિવ ઓફ x રેઝ ટુ m 1/a એઝ ઇટ ઇઝ m x રેઝ ટુ m-1 પ્લસ 1/a² એઝ ઇટ ઇઝ. સેકન્ડ ડેરિવેટિવ કરવાનું છે, મીન્સ જે આ ડેરિવેટિવ આપણને મળ્યું છે એનું અગેઇન ડેરિવેટિવ, બરાબર. તો m-1 x રેઝ ટુ m-2 પ્લસ અપ ટુ પ્લસ 1/a રેઝ ટુ m, બરાબર. હવે mth ડેરિવેટિવ છે તો mth ડેરિવેટિવમાં આપણને શું મળશે? તો કે m-1 m-2 અપ ટુ m-1 મીન્સ અહીંયા પ્લસ થઈ જશે, બરાબર. એટલે કે 1 2 3 4 5 અપ ટુ m એને શું લખાશે? m ફેક્ટોરિયલ, બરાબર. તો આ ડેરિવેટિવમાં આપણને મળશે 1/a રેઝ ટુ m ફેક્ટોરિયલ x રેઝ ટુ x રેઝ ટુ આવશે 1, બરાબર, એટલે x m ફેક્ટોરિયલ x. ઓકે, હવે શું કરશું? પ્લસ m ફેક્ટોરિયલના મલ્ટીપ્લાયમાં આવશે m x રેઝ ટુ 0 આવશે, બરાબર. એટલે x રેઝ ટુ 0 આપણને 1 મળશે. સોરી, અહીંયા x નહીં આવે. પ્લસ m plus 1th derivative of x raised to m, we all know we get 0 plus 0, right. ઓકે, હવે આને ખાલી સિમ્પ્લિફાય કરવાનું છે, મીન્સ -1/a છે, બધાને મલ્ટીપ્લાય કરવાનો છે. અહીંયા આપણે રીઝન લખી નાખશું કે ફોર n ગ્રેટર ધેન m ડેરિવેટિવ nth ઓફ x રેઝ ટુ m ઇક્વલ ટુ 0, બરાબર. અહીંયા આપણે 0 પુટ કર્યું છે. આનું શું કરવા? શા માટે 0 આવે? તો કે જે ડેરિવેટિવ છે m+1 છે, m કરતાં મોટું, બરાબર, એનું ડેરિવેટિવ આપણને 0 મળશે. ઓકે, તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયું ઇન જનરલ કે જેમાં આપણે ફેક્ટરાઇઝ કર્યું છે, બરાબર. જ્યારે x ઇઝ અ ગિવન સ્પેશિયલ ફોર્મ ઓફ x રેઝ ટુ m, રાઈટ. નાઉ હવે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. આ જે જનરલ એક્ઝામ્પલ હતું, બરાબર, મેથડ સમજવા માટે કે તમે મેથડમાં શું કરશો. હવે એક્ઝામ્પલ આવે છે. ફર્સ્ટ વી વિલ ટેક અ એક્ઝામ્પલ. શું છે એક્ઝામ્પલ? d2y/dx2 પ્લસ. ઓકે, પહેલા હું તમને નોટ કરીને આપી દઉં, બરાબર, થોડાક જે ફોર્મ્યુલા છે. ઓકે, પછી આપું. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. d2y solve d2y/dx2 plus dy/dx plus શું આપેલું છે? ઓકે, ઇક્વલ ટુ x² plus 2x plus 4.
બરાબર, આ ટાઈપનું આપેલું છે આપણને ફોર્મ. ઓકે, આને સોલ્વ કરવાનું છે. ફર્સ્ટ સોલ્યુશન, વી ઓલ નો ધ જનરલ સોલ્યુશન ઓફ given differential equation is complementary function plus particular integral. So first we have to find out the complementary function and then we will move on to the particular integral. First we write our equation, the given differential equation in symbolic form, means in form D, right? તો આપણે લખીએ કે the given differential equation in symbolic form કયું મળશે તો કે d2 plus dy, okay, y equal to x square plus 2x plus 4. Okay, to find a complementary function we have to find out the root of auxiliary equation, right? તો auxiliary equation આપણે લખીએ શું મળશે તો કે d2 plus d y equal to x square plus 2x plus 4. Therefore auxiliary equation is d square plus d equal to 0. ઓકે, તો અહીંયા આપણને કેવું ફોર્મ મળે છે? therefore આને આપણે સોલ્વ કરવાનું છે, બરાબર. d કોમન લઈએ, we get d plus 1 equal to 0. in this case we have d equal to 0 and d equal to minus 1, means we get two roots, m1 equal to 0 and m2 equal to minus 1. Therefore the complementary function, હું આખું નથી લખતી, બરાબર. therefore the complementary function of given differential equation will be of the form, કયું ફોર્મ મળશે તો કે complementary function equal to c1. here we get two roots which are real and distinct, right? તો આપણે યુઝ કરશું c1 e raised to m1x plus c2 e raised to m2x, right? we get complementary function c1 e raised to, what is m1? 0x, means કોઈપણની 0 પાવર આપણને શું મળશે? 1, right? તો આપણને મળશે c1 plus, okay, plus c2 e raised to m2 we get minus x. okay, so this is the complementary function of given differential equation. now move on to the particular integral. okay, let's find particular integral. now particular integral equal to શું થાય? 1 upon f of d x. here we have given x is a special form of x square plus 2x. જો આ x raised to m કહેવાય, બરાબર, x માં આપેલું છે, equal to 1 upon, what is the f of d? our f of d is d plus 1. x શું છે તો કે x square plus 2x plus 4, right? ઓકે, આને સોલ્વ કરવાનું છે. therefore particular integral equal to, અથવા therefore 1 upon f of d x equal to, ઓકે, હવે શું કરશું? જે આપણે આગળ પ્રોસેસ કરી છે, બરાબર. શું પ્રોસેસ કરી છે તો કે ફર્સ્ટ જે સેકન્ડ કેસ હતો એ અહીંયા આવશે, મીન્સ d is a factor of f of d. ત્યાં આપણે મેથડમાં જોયું હતું d raised to r. ઇન જનરલ આપણે r છે. હવે સપોઝ કે અહીંયા d2 બી હોઈ શકે, એવું જરૂરી નથી કે ખાલી d જ હોય, બરાબર. અહીંયા d છે એને આપણે અત્યારે એઝ ઇટ ઇઝ રાખશું અને d plus 1 ને ફેક્ટરાઇઝ કરશું. તો ફર્સ્ટ d plus 1 ને ફેક્ટરાઇઝ કરવા માટે આપણે એને ન્યુમેરેટરમાં લઈ જવાનો છે, બરાબર. ફર્સ્ટ d એઝ ઇટ ઇઝ રાખીએ, બરાબર. પછી આપણે કેવું ફોર્મ જોઈ છે તો મેં કીધું હતું 1 plus d અથવા તો 1 minus d. ઓકે, તો આને ખાલી ઇન્ટરચેન્જ જ કરવાનું છે. 1 plus d x square plus 2x plus 4 equal to, હું અહીંયા લખું છું, બરાબર, equal to 1 upon d. 1 plus d ને આપણે ઉપર લઈ જઈએ એટલે શું મળશે તો કે 1 plus d ઇનવર્સ અને શું છે x square plus 2x plus 4.
બરાબર 1/d છે આપણે એઝ ઇટ ઇઝ જ રાખશું 1/d. ઓકે, હવે આને ફેક્ટરાઇઝ કરીએ. બરાબર, જેમ આપણે બાયનોમિયલ થિયરમનો યુઝ કરીને એને ફેક્ટરાઇઝ કરવાનું છે. જ્યારે અહીંયા આપણને પ્લસ આપેલું હશે ધેન વી ગેટ ઓલ્ટરનેટ ટર્મ્સ, મીન્સ પ્લસ માઇનસ એવી ટર્મ મળશે. બરાબર, તો 1 + d નું બાયનોમિયલ થિયરમ યુઝ કરીએ તો આપણને મળશે 1 - d + d² - d³. ઓકે, ક્યાં સુધી કરશું આપણે? તો કે જ્યાં સુધી આપણે એક સ્ટેટ લાઈન લખી હતી. બરાબર, વી ફેક્ટરાઇઝ f(d) અપ ટુ ધ ટર્મ્સ x⁻m, મીન્સ d ની એટલી પાવર સુધી આપણે ફેક્ટરાઇઝ કરશું કે જ્યાં આપણને x ની પાવર આપેલી હશે. બરાબર, અહીંયા આપણને x ની પાવર સ્ક્વેર આપેલી છે, એના કરતાં આપણે એક વધારે લઈએ. શું કામ? તો કે હજી આપણે આ d છે આને મલ્ટીપ્લાય કરવાનો છે, મીન્સ આનું સેકન્ડ ડેરિવેટિવ થશે. રાઈટ, x² છે, મીન્સ આ જે આખું ફોર્મ છે ટર્મ્સ છે. બરાબર, એનું ડેરિવેટિવ તમે સેકન્ડ સુધી કરી શકશો. થર્ડ ડેરિવેટિવ એનું 0 થઈ જશે. બરાબર, તો થર્ડ સુધી મેં શું કામ લખ્યું? તો કે અહીંયા d છે. બરાબર, આ d હજી આપણે અહીંયા મલ્ટીપ્લાય કરશું એટલે આપણને d² મળશે, મીન્સ સેકન્ડ ડેરિવેટિવ ઓફ ધીસ. સપોઝ કે અહીંયા d2 હોત તો હજી હું અહીંયા +d4 લખત. શું કામ? તો કે આ d2 આની સાથે છે એ d2 ને કેન્સલ કરશે, ધેન વી ગેટ d2. રાઈટ, તો d2 મીન્સ આનું સેકન્ડ ડેરિવેટિવ પોસિબલ છે. બરાબર, તો પોસિબલ હશે ત્યાં સુધી આપણે લખશું. હું 3 સુધી લખું છું. બરાબર, કેમ કે પાછળનું તો આપણને 0 મળશે. આ રીતે તમે લખો તો મને કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર, અહીંયા આટલું મળશે. અને બીજું છે x² + 2x + 4. ઓકે, ફર્સ્ટ અહીંયા આપણી પાસે d છે. ફર્સ્ટ આપણે પહેલા એ જ કામ કરશું કે જે d છે એ પહેલા આને મલ્ટીપ્લાય કરશું. બરાબર, d મલ્ટીપ્લાય કરીએ ધેન વી ગેટ 1/d માઇનસ 1/d, d કેન્સલ, વી ગેટ 1 પ્લસ d માઇનસ d². ઓકે, પાછળનું આપણે નહીં લખીએ કેમ કે એ 0 થઈ જશે. x² + 2x + 4. હવે જે મેથડ યાદ કરો. બરાબર, મેં તમને લાસ્ટમાં લખી દીધું હતું કે ટર્મ્સ વિથ 1/d વી વિલ ગેટ ફાઇનલી ધ ટર્મ 1/d, 1/d², 1/d³ અપ ટુ એન્ડ d, d² d³. બરાબર, એ ટાઈપની ટર્મ્સ મળે છે. ઓકે, હવે આ 1/1 છે બધા પર એપ્લાય કરીએ, મીન્સ 1/d ઇઝ સ્ટેન્ડ ફોર ઇન્ટિગ્રેશન. બરાબર, ત્યાં આપણે લખ્યું હતું. તો ફર્સ્ટ 1/d ઓફ ધીસ x² + 2x + 4 માઇનસ 1 છે. બરાબર, એટલે આ એઝ ઇટ ઇઝ રહેશે x² + 2x + 4 પ્લસ ડેરિવેટિવ ઓફ ધીસ x² + 2x + 4 પ્લસ માઇનસ સેકન્ડ ડેરિવેટિવ ઓફ ધીસ x² ઇક્વલ ટુ 1/d સ્ટેન્ડ ફોર ઇન્ટિગ્રેશન. બરાબર, આનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે આપણને મળશે x³ / 3 પ્લસ 2 x નું x² / 2 પ્લસ 4 નું 4x માઇનસ આ જે છે એઝ ઇટ ઇઝ છે x². ઓકે, માઇનસ છે, બધાને મલ્ટીપ્લાય કરશું એટલે -x² - 2x - 4 પ્લસ ડેરિવેટિવ ઓફ ધીસ. આનું ડેરિવેટિવ શું થશે? તો કે 2x + 2, 4 નું 0 મળશે, માઇનસ 2x + 2 રાખીએ, વાંધો નહીં. બરાબર, એટલે આપણને ખબર પડે. માઇનસ સેકન્ડ ડેરિવેટિવ ઓફ ધીસ. હવે સેકન્ડ ડેરિવેટિવ ત્યાં ન કરવા જવાય, જે આપણને આ મળેલું છે એનું ડેરિવેટિવ કરીએ તો આપણને સેકન્ડ ડેરિવેટિવ મળી જાય 2. આનું ડેરિવેટિવ શું થશે? ખાલી 2. ઓકે, હવે અહીંયા આપણે સિમ્પ્લિફાય કરવાનું છે. -2 + 2 કેન્સલ, પ્લસ 2x - 2x કેન્સલ. બરાબર, જે વધે છે આપણે લખી નાખીએ. શું મળે છે? તો કે x³ / 3. ઓકે, x² 2 કેન્સલ, પ્લસ x² - x² કેન્સલ. બરાબર, શું વધે છે? x³ / 3 પ્લસ 4x
-4. So this is the particular integral. Okay, આપણને particular integral મળે છે given differential equation. Therefore, the general solution of given differential equation is GS equal to complementary function plus particular integral. You have to write down here by yourself GS equal to complementary function plus particular integral, then we are done. Okay, I hope કે તમને મેથડ છે એ ક્લિયર થઈ હશે. બરાબર, હવે અહીંયા આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ એવો જોશું કે અહીંયા આપણે 1+d ફોર્મ વી હેવ ગીવન, રાઈટ, બટ ઇન સમ કેસ સપોઝ કે 2+d આપેલું હોય, બરાબર, તો આને 1+d માં કન્વર્ટ કરવા માટે આપણે 2 છે એને કોમન લેશું, બરાબર, તો ધેન વી ગેટ હિયર 1 પ્લસ, તમને યાદ હોય તો આપણે d પ્લસ a છે એમાં આપણે એને છે કોમન કાઢીને ત્યાં 1 બનાવ્યો હતો, મીન્સ અહીંયા કોન્સ્ટન્ટ છે અને આપણે બાર લઈને 1 બનાવ્યો, બરાબર, એટલે અહીંયા 1 મળશે પ્લસ d/2, કેમ કે અહીંયા d છે નહીં ને આપણે બાર કાઢ્યો છે, બરાબર, તો 2 છે ડિવાઈડ કરવા પડશે. તો આ ટાઈપનું આપણે એક્ઝામ્પલ છે એક જોઈએ. ઓકે, તો આજે આપણે x⁻m વાળી જે આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે, બરાબર, કે જેમાં તમને લિંક શેર કરવામાં આવે છે અને તમે વિડીયો છે ત્યાં જુઓ છો, તો તેમાં વિડીયોમાં અથવા તો ગ્રુપમાં હું તમને આના જે વધારે એક્ઝામ્પલ છે, બરાબર, એના હું ફોટોસ અથવા તો એવું છે એ તમને આપીશ, તમારે જાતે સોલ્વ કરવાને રહેશે. અને ઇફ યુ હેવ એની ક્વેશ્ચન રિગાર્ડિંગ ધીસ યુનિટ ધેન યુ કેન આસ્ક મી. ઓકે, તો ફર્સ્ટ આપણે જોઈએ એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ d³ સોલ્વ. ઓકે, ક્વિકલી વી વિલ સી d³ સોલ્વ d³ -d2 -6d y equal to x1 plus x². Okay, so this type of example we have given. So first of all સોલ્વ કરવાનું છે, બરાબર. એક્ઝામમાં તમને એવું બી પૂછાય કે આનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અથવા તો ખાલી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરો, એવું પણ પૂછાય, પણ જ્યારે સોલ્વ કરવાનું કીધું હોય ત્યારે આપણે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરશું, બરાબર. ફર્સ્ટ વી વિલ રાઇટ ડાઉન અવર ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇન ધ ફોર્મ ઓફ સિમ્બોલિક ફોર્મ, બરાબર. તો હવે લખતી નથી, એને આપણે સિમ્બોલિક ફોર્મમાં લખશું. તો ફાઇનલી ઓકે, અહીંયા તો આપણને સિમ્બોલિક ફોર્મ આપેલું જ છે, બરાબર. તો ડાયરેક્ટલી વી રાઇટ ડાઉન ફર્સ્ટ d³ -d² -6dy equal to 1 plus x². Now auxiliary equation is d³ -d² -6d equal to 0. Okay, auxiliary equation બધામાં d છે. ફર્સ્ટ we will common d, will take d as a common, we get d2 minus d -6 equal to 0, બરાબર. આ છે પૂર્ણ વર્ગ છે, બરાબર. તો એના ફેક્ટર પડશે d -3 d +2, બરાબર. 3 દુને 6. નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે તમને મળે છે એ બેયનું સમ તમે કરો, મીન્સ -3 + 2 -1 છે એ મળવું જોઈએ અને બેયનું મલ્ટિપ્લિકેશન છે એ 6 થવું જોઈએ, બરાબર. ધેરફોર રૂટ્સ આપણને મળશે m1 = ફર્સ્ટ 0, m2 = 3 and m3 = -2, બરાબર. Therefore complementary function of given differential equation will be of the form, here 3 roots are real and distinct, so we get complementary function equal to c1
e raised to m1x, but e raised to 0 we get 1, plus c2 e raised to m2x, plus c3 e raised to m3x, right? So this is our complementary function. Let's find out the particular integral. We all know particular integral is 1 by f of d x raised to m, means અત્યારે હું x લખું છું equal to 1 by what is the f of d. Here our f of d we will write down this. જો તમે જેમ એક્ઝામ્પલ સોલ્વ કરશો એમાં તમને ખબર પડશે કે તમારે f of d છે શું લખવું. એ કોના પર ડિપેન્ડ કરશે કે x શું છે. x છે અહીંયા 1 plus x² છે, તો આ મેથડમાં આપણે d ફેક્ટર એઝ ઇટ ઇઝ રાખી શકીએ અને આને ફેક્ટરાઇઝ કરવાનો છે એટલે આપણે a લખશું, બરાબર. In some case we have to write down this one. અમુક કેસમાં આપણે આ બી લખવું પડે, બરાબર. d એ ત્રણેય સેમ જ છે, બરાબર. આપણે એને સિમ્પ્લિફાય કરેલું છે. we will get a different form. d square minus d minus 6. x શું છે તો કે 1 plus x square. Okay, now we have to only simplify this and then we are done. Okay, first of all we take 1 upon d as it is. હવે જે આપણે વાત થઈ એ પ્રમાણે, બરાબર. અહીંયા આપણે 1 લાવવાનો છે ક્યાં? જ્યાં કોન્સ્ટન્ટ છે ત્યાં, બરાબર. એટલે મારે -6 છે કોમન લેવા પડશે. અહીંયા આપણને મળશે 1 માઇનસ, શું કામ તો કે માઇનસ કોમન લીધા છે એટલે આ બે ટર્મ છે એ કેવી થઈ જશે? ઉલટી, બરાબર. d સ્ક્વેર માઇનસ d છે, બરાબર. તો એને આપણે કઈ રીતે મળશે? d આ કેવું d થઈ જશે તો કે પ્લસ d/6, બરાબર. માઇનસ કોમન કાઢ્યા છે એટલે અને આ પ્લસ છે કેવું થઈ જશે? માઇનસ d²/6 1 plus x² as it is, right? હવે અહીંયા -1/6d as it is રાખીએ. આને આપણે ઉપર લઈ જઈએ ઇન્વર્સમાં, બટ આપણે ફોર્મ જોઈ છે ઇન ધ ફોર્મ 1 plus d. જ્યારે આ ફોર્મ લખ્યું ત્યારે મેં કીધું હતું કે d છે એ કોઈ પણ હોઈ શકે, બરાબર. તો 1 પ્લસ જે આ છે એને આપણે શું કહેશું? d, બરાબર. આપણું d શું છે તો કે d/6 minus d²/6, રાઈટ. ઓકે, આ ઉપર ગયું છે એનો ઇન્વર્સ 1 plus x². ક્લિયર? હવે અહીંયા આપણે સિમ્પ્લિફાય કરીએ અગેઇન. -1/6d 1 plus d છે, બરાબર. 1 plus d છે, પ્લસ છે એટલે ઓલ્ટરનેટ ટર્મ આવશે 1 minus d. minus d means d/6 minus d²/6 plus d² means આનો સ્ક્વેર d/6 minus d2/6 એનો સ્ક્વેર. ઓકે, હવે આપણે આગળ ટર્મ્સ લખવી પડશે. એ કોના ઉપર ખબર પડે કે અહીંયા આપણને હાઈએસ્ટ પાવર 2 આપેલો છે, મીન્સ ઓર્ડર 2 છે, બરાબર. 2 ડિગ્રીની પોલિનોમિયલ છે તો ત્યાં આપણે 2 સુધી મીન્સ અહીંયા આપણને 4. જો આને આપણે સિમ્પ્લિફાય કરશું તો d મીન્સ a minus b નો સ્ક્વેર છે. તો ફાઇનલી વી ગેટ d ની 4 પાવર, બરાબર. તો અહીંયા સુધી જ આપણે લખશું, આનાથી આગળ છે એ જરૂર નહીં પડે. 1 plus x², રાઈટ, equal to 1/-6d as it is. આને સિમ્પ્લિફાય કરીએ ફર્સ્ટ તો 1 minus d/6 minus minus plus d²/6 plus જો d a minus b એનો સ્ક્વેર છે, બરાબર. ઓકે, બરાબર જ છે ને? ઓકે, a minus b નો સ્ક્વેર છે તો a સ્ક્વેર મીન્સ આપણને મળશે d²/36 a સ્ક્વેર minus 2 times a into b means 2 times
એ શું છે તો કે d/6, બી શું છે તો કે d²/6, બરાબર. એટલે અહીંયા આપણને મલ્ટીપ્લાય કરશું તો 3 પાવર મળશે અને અહીંયા એક છે એ કેન્સલ થઈ જશે, મીન્સ સેકન્ડ ડેરિવેટિવ આવશે. તો અહીંયા સેકન્ડ ડેરિવેટિવ સુધી કરવાનું છે એટલે આપણે ફોર્થ પાવર લખવાની જરૂર નથી. ઇક્વલ ટુ -1/6d. ઓકે, પહેલા આપણે આને સિમ્પ્લિફાય કરી નાખીએ. 1 - d/6 પ્લસ અહીંયા બે d2 વાળા છે, બરાબર. એને સિમ્પ્લિફાય કરીએ આપણે. 36 છે એલસીએમ આવશે 36. 6d² પ્લસ d² મીન્સ 7d²/36 માઇનસ 2 ટાઈમ્સ, ઓકે, 2 3, રાઈટ. અપોનમાં આવશે 18, ઉપર આવશે d નો ક્યુબ 1 + x², રાઈટ. ઇક્વલ ટુ -1/6d. ઓકે, હવે આપણે d છે એ બધાને મલ્ટીપ્લાય કરાવી નાખીએ તો ફાઇનલી વી ગેટ -1/6 d. બીજું મળશે માઇનસ માઇનસ પ્લસ, dd કેન્સલ, 6 × 6 36 મીન્સ 1/36 પ્લસ 36 × 6 પ્લસ માઇનસ માઇનસ 7d²/36 × 6 છે 36 નો છગડો વધારે પડી 3 216 36, ઓકે, 216, રાઈટ. આઈ હોપ કે બરાબર જ છે, બરાબર. ક્યાંય કેલ્ક્યુલેશનમાં ભૂલ આવતી હોય તો -7d²/2 માઇનસ માઇનસ પ્લસ d³ ઓકે, d² થઈ જશે. જો અહીંયા d જ આવશે ખાલી, આ d આની સાથે કેન્સલ થઈ જશે. તો d2 upon 18 × 6, 18 × 6 108, રાઈટ. 18 × 6 108. d² માઇનસ માઇનસ પ્લસ dd કેન્સલ, d², ઓકે, બરાબર છે. 1 + x², ઓકે. નાઉ 1/1 વી એપ્લાય. શું છે તો કે -1/6, 1/d સ્ટેન્ડ ફોર ઇન્ટિગ્રેશન શું છે તો કે 1 + x² નું, બરાબર, પ્લસ 1/36 1 + x² એઝ ઇટ ઇઝ મીન્સ 36, 1/36 આના પર એપ્લાય થશે એટલે ફાઇનલી વી ગેટ 1/36 પ્લસ x²/36 માઇનસ 7/216 એઝ ઇટ ઇઝ. નાઉ d of this one means derivative of 1 + x² plus 1/108 as it is second derivative of 1 + x², right, equal to -1/6 integration of 1 we get x minus 1/6 integration of x² we get x³/3 plus 1/36 plus x²/36 minus 7/216 derivative of this 2x plus 1/108 into derivative second derivative of this we get 2 only. ઓકે, હવે અહીંયા આપણે શું કરશું તો કે એલસીએમ લઈએ બધાનો તો આ ફાઇનલી આપણને શું મળશે. ઓકે, અહીંયા આપણે 2 છે આની સાથે કેન્સલ કરીએ તો 108, બરાબર. 6 × 2 = 18 મીન્સ 108 × 3 કરીએ તો સોરી 6 16, એક જ સેકન્ડ, સોરી, 36 × 3 કરીએ તો 1076 18. ઓકે, વી ગેટ 108 મીન્સ
108 છે એને આપણે શું લઈએ? ઓકે, કંઈ ભેગું થાય છે ક્યાંય? એક્સ પાવર છે, એક્સ ક્યુબ પાવર છે, એક્સ સ્ક્વેર વાળી છે. ઓકે, અહીંયા પાછું આપણે 108 ને આપણે એલસીએમ જ લઈએ, બરાબર? 108 અહીંયા શું ગુણાવવું પડશે? તો કે માઇનસ એઝ ઇટ ઇઝ છે 6 ને આપણે કેટલા વડે ગુણશું તો 108 આવશે, 6 તેરી ને 18, બરાબર, મીન્સ 30. ઓકે, 6 તેરી 18 તો 180 મળશે. ઓકે, 6 માં ક્યાંય 108 નથી આવતા. 108 ડિવાઈડ બાય 6, 18 છોક 108, બરાબર. એટલે માઇનસ 18x માઇનસ અહીંયા છે 6 ઇન્ટુ 3 મીન્સ 18 છોક મીન્સ અહીંયા આવશે માઇનસ 6x ક્યુબ પ્લસ 36 ગુણ્યા કેટલા કરીએ તો 108 આવે? 3, 6 તેરી 18, 8, બરાબર. એટલે અહીંયા આવશે 3 પ્લસ 36 ઇન્ટુ 3 મીન્સ 3x સ્ક્વેર માઇનસ અહીંયા તો 108 છે જ, બરાબર. એટલે માઇનસ 7x પ્લસ 108 છે એટલે 2. આ બધું છે એ તમે 12th માં કરી ગયા છો, બરાબર. એટલે હું બહુ સમજાવતી નથી તમને. ફાઇનલી આન્સર આપણને મળશે માઇનસ 6x ક્યુબ સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર. ઓકે, માઇનસ 18x માઇનસ 7 એટલે માઇનસ 25x પ્લસ 3 પ્લસ 2 પ્લસ 5/108. Right? So this is our particular integral. 6x square. ઓકે, આમાં ક્યાંય ભૂલ હોય માઇનસ એકવાર હું ચેક કરી લઉં, બરાબર. રિવિઝન કરી લઈએ. -1/6d 1 માઇનસ d/6 અહીંયાથી જોઈ લઈએ, આપણને મળે છે d ઇઝ ધીસ 1 પ્લસ d ઇનવર્સ ફોર્મ છે. વી ગેટ ઓલ્ટરનેટ ટર્મ્સ, સો માઇનસ પ્લસ, રાઈટ. નાવ 1 minus d/6 minus minus plus d²/6 plus square by 36 minus a minus b, we get minus 2 times a into b 1 plus x square d/6 plus ઓકે, આનું આપણે ભેગું કરી નાખ્યું, બરાબર. એટલે આપણને શું મળ્યું તો કે 7d²/36 minus d³/18 1 plus x square minus 1/6d plus 6 into 6 36 dd કેન્સલ પ્લસ માઇનસ 7 dd કેન્સલ થઈ ગયું એટલે આપણને મળશે ખાલી ઉપર d. 36 into 6 means 216 minus minus plus again we have d2/108. okay, now 1/d means integration of this 1 plus x square plus 1/36 as it is. ઓકે, હું ભૂલી ગઈ ના, બરાબર જ છે. 1/36 પ્લસ 1/36 એક્સ સ્ક્વેર માઇનસ 7/216 ડેરિવેટ. ઓકે, માઇનસ 1/6 એક્સ માઇનસ 1/6 એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ બાય 3 પ્લસ 1/36 પ્લસ એક્સ સ્ક્વેર બાય માઇનસ 7/216 2x પ્લસ 1/108 ઓફ સેકન્ડ ડેરિવેટિવ ઇઝ 2. ઓકે, ફાઇનલી આપણે એલસીએમ લીધો 108 અને ફાઇનલી આપણને આવો આન્સર મળે છે, બરાબર. તો અહીંયા ધેરફોર અગેન જનરલ સોલ્યુશન ઓફ given differential equation is GS equal to complementary function plus particular integral. બરાબર, અહીંયા આપણે સમ કરીને ફાઇનલી આન્સર લખશું. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, આ મેથડ છે એ થોડીક કયા ફોર્મમાં અહીંયા આપણે કન્વર્ટ કરવાનું છે, બરાબર, એ જોવું પડશે. તો આના જે
વધારે એક્ઝામ્પલ છે, બરાબર, મારી પાસે એક્સરસાઇઝ હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને બેઝડ એક્સરસાઇઝ સોલ્વ કરશું એન્ડ ધેન વી વિલ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ method that we have. X is a special form of e raised to ax into v, right? આના પર જશું તો આવતા લેક્ચરમાં આપણે અત્યાર સુધી મેથડ છે એ ક્લિયર કરજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને આપણે આને બેઝડ મોર એક્ઝામ્પલ વી વિલ સોલ્વ. ઓકે, ગુડ બાય એવરીવન, થેન્ક યુ.